આજ થવાની છે માથાકૂટ, કારણ કે આ જો વાલી કોબીનું શાક. કોબીનું શાક ભાઈ આમાં આપણે છે ને બહુ કંઈ ઓલું છે નહીં કે ભાઈ આ ભાવે ને આમનું ભાવે. આપણે લગભગ બધું ભાવે. કોબી ભાવે, પણ કોબીનું એઝ અ સલાડ તરીકે હોય ને તો ભાવે. પણ કોબીનું શાક વાલી, કોબીનું શાક તો કોબીનું શાક સલાડ જેવું થયું ને, એમાં મીઠું નાખે છે. આમાં આપણે લાલ મરચું ને મીઠું નાખી દેવાનું. એક્ઝેક્ટલી માય પોઈન્ટ આ જ છે મારી વાલી, કે આપણે આ સલાડ હોય કે શાક હોય, બે સેમ હોય તો પછી ફરક શું છે એમાં? કાંઈ ફરક નથી, પણ આ શાક ને રોટલી તરીકે ખવાય ને બહુ જ મજા આવે. એક આ તમને નથી ભાવતું, બાકી બહુ મજા આવે ખાવાની. મારી જેવા કેટલાક છે ને ખાસ મને કમેન્ટ કરજો કે કોબી ભાવે ખરા, પણ ખાલી એઝ અ સલાડ તરીકે ભાવે, શાક તરીકે ન ભાવે. અને મને છે ને એક બે આઈટમ જ એવી છે કે મને બહુ ઓછી ભાવે છે, અને એમાં લ્યા સલાડ કયો કે કોબી કયો, ખાવાનું તો એક જ કહેવાય. તમે ઓલી લુખી ખાવ છો તને રોટલી સાથે ખાવાનું, એ જ તો કાચી હોય ને થોડી પકવવાની હોય, બસ એ જ હું તને કે હવે એ એના મુદ્દો છે ને મારો મુદ્દો છે. હવે કોણ કોણ મારી હારે છે ને કોણ કોણ એની હારે છે ને ખાસ કહેજો. હા, કારણ કે આજે કોબીનું શાક ને રોટલી એ ભાઈ તું આ ઘરની મહારાણી છો, જે તું કે ઈ જ થવાનું છે. અને બધાને ખબર છે કે આજે મારે આ જ શાક ખાવાનું છે. હું હાચીને ખાઈ લેવો, ભાવે કે ન ભાવે એ તો હવે ખાઈ લો. પેટ ભરવાનું કામ ઘડીક બીજું ને હોય. હું બરાબર ને? બસ પાકું? રાજી? એમ શાંતિ થઈ, ચાલો બીજું શાક નહીં બનાવવું પડે. એમ તને કોઈ દી આમ કઈ કીધું તને? ભાવ તો ક્યારેક ક્યારેક તો મીઠું ઓછું હોય ને તો હું પ્રેમથી ખાઈ જાઉં. શું કરવા કે ભાઈ મહેનતથી બનાવ્યું છે ને, કાંઈ વાંધો નહીં, માથેથી મીઠું ભભરાઈને ખાઈ જવાનું. હું બહુ રેડ્યું નહીં પડવાની કા ભલી? રસોઈ છે ક્યારે થઈ જાય. સાચી વાત છે. ઘણી વાર આપણેથી ભૂલ થઈ જાય. 2-6 મહિને એવું થઈ જતું હોય એમ ને? કાંઈ નહીં તમ તારે તું શૂટ આરવાર કરવાના હોય, અડધું આમ હોય અડધું આમ થતું હોય કામ. એટલે ઓકે મોજમાં રહેવાલી. હાલ તમ તારે બનાવી શાક. હું અને હા, તમારી બધી તૈયારી થઈ ગઈ છે? થઈ ગઈ. હા સેવિંગ કરવા. હા હું અરે શેવિંગ કરવા જાઉં છું. એટલે મેં એકાડે પૂછ્યા, ખબર પડે ને. હા ઓકે હાલ શેવિંગ કરવા જાઉં છું. હાલ હવે જાઉં. હા કરાયો. હાલો શાંતિથી શાક બનાવી, હું ત્યાં સુધી શેવિંગ કરતો આવું. બાકી ફરી મળીશું ત્યાં સુધી. હવડારે રામે રામ. લાઈક શેર ફોલો કરજો પાછા. હાલો તાઈ, જય માતાજી. જય માતાજી.